આજે તારીખ છે 14 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 104મો અને આજે હું અહીંથી પ્રસ્થાન કરીશ આપણે જોગી ટીકરિયા ઘાટથી, અહીંયા રામ દરબાર આશ્રમથી. આ મારું આસન હતું ગઈકાલનું, તો બધું રેડી થઈ ગયું, પૂજા પાઠ ને બધું તૈયાર થઈ ગયું, આરતી કરીને બધું રેડી. તો મિત્રો મારી સાથે બની રહેજો. અને અત્યારના વાગ્યા છે 6, પણ નીકળવાનું છે 6:30. બરાબર છે? તો આ વિડીયો આપને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, આ જોગી ટીકરિયાનો ઘાટ છે અને અહીંયા શનિ મહારાજના દર્શન કર્યા આપણે. જુઓ કેટલો સરસ, એકદમ રમણીય, એકદમ સુંદર, એકદમ ચોખ્ખો, સ્વચ્છતા ભરેલો. અને અમે રોકાયા છે ઉપરના આશ્રમમાં. તો હવે આપણે અહીંયા આ નર્મદેશ્વર મહાદેવ મંદિર, એમના દર્શન કરશું. અહીંયા તો ઘાટ ઉપર બધા મહાદેવજી એટલા બધા છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો નર્મદેશ્વર મહાદેવજી, નર્મદામાં અને મહાદેવજી, દીકરી અને પપ્પા બંને સામ સામે. અદ્ભુત સંજોગ. નર્મદે હર, નર્મદે હર મૈયા, નર્મદે હર, નર્મદે હર. મૈયાના એક્ઝેક્ટ કિનારે હું બેઠો છું અને અહીંયાથી મેં સૂર્યનારાયણ ભગવાનને સમક્ષ સાક્ષી તમામ માતૃ અને પિતૃઓનું તર્પણ તો રોજ કરું છું. પૂજાપાઠ દરમિયાન તો કરું જ છું, મૈયાના ઘાટ ઉપર કરું છું, મૈયાના તટ ઉપર ચાલતા હું કરતો જ રહું છું. પણ આજે આપને પણ બતાવું છું. અને આજે તારીખ છે 13. આ વિડીયો આવતીકાલે આવશે, બરાબર છે? કારણ કે આ જોગી ટીકરિયાનો આખો સીન છે, બરાબર? આપ સર્વને પણ આનંદ આવશે, એમ કહેવાનો મતલબ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પેલા દંપતી જે મેં તમને કીધું કે અમને લોકોને તમે એમને જોયા એટલે એમને મળવા આવ્યો, ખાસ એમને પણ પ્રણામ કરવા આવ્યો, એમને મળવા. બહુ હવે તમને એકવાર હું તમને આખું ગોળ ફરીને બતાવી દઉં છું. આ મૈયાનો આખું ટોટલ, બરાબર છે? નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જોઈ લો, નર્મદે હર, નર્મદે હર. અને આ છે ને આવતીકાલે આવશે વિડીયો, બરાબર છે? એટલે તારીખ 14 તારીખના વિડીયોમાં આવશે. ભલે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, નર્મદે હર, નર્મદે હર. વિશાળ પીપળો. ગઈકાલે અમે લોકો અહીંયા વિશ્રામ કરેલો. અહીંયા મૈયાનો તટ છે. આ બાજુ આ શ્રી રામ દરબારજીનું મંદિર છે. ગઈકાલે આપણે બધાના દર્શન કરાયા. તો હવે અહીંથી આજે હું પ્રસ્થાન કરું છું. બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો આ ગામનું નામ છે હિનોતા. આપણે હિનોતા અને તહસીલ અને જિલ્લો ડિંડોરી છે, બરાબર? તો આપણે જોગી ટીકરિયાથી હિનોતા ગામ આપણે આવી ગયા છે. નર્મદે હર, નર્મદે હર. તો આ જો આપણી મૈયા, એમના દર્શન, વાસ્તવિક દર્શન. હાલો, હજી તો આગળ થશે, અને આપણે કમંડલમાં જલે ભરવાનું છે. કમંડલમાં જ્યારે ભરી દઈશું, અગર નજીક આવશે તો, મૈયાની નજીક આપણે આવશું તો. નર્મદે હર. પ્રભુજી આવ્યા નથી હજી બહાર, અહીંયાથી જ આવશે. જુઓ, લાલીમાં દેખાતી તો થઈ ગઈ છે, જોઈએ પણ. નર્મદે હર. મિત્રો, સવારના 6:50 ના આપણા શ્રી સૂર્યનારાયણ ભગવાનના દર્શન, બહુ સરસ દર્શન થયા છે એમના. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ. અદ્ભુત નજારો છે મા ભગવતીનો, બહુ સરસ છે. જોગી ટીકરિયા પછી માં નર્મદા મૈયાનો અદ્ભુત નજારો. નર્મદે હર, નર્મદે હર. બંનેમાંથી સ્વરૂપવાન કોણ છે? એકદમ ગોળ મોઢું કોનું છે?
નર્મદે હર નર્મદે સૂર્યનારાયણ દાદાનું. મિત્રો 7:05 તો પગદંડી કાપીને અમે લોકો ઓછામાં ઓછું લગભગ 2-2.5 કિલોમીટર આવી ગયા છું. વધારે ઓછું નહીં હોય. તો હવે અહીંયા આવ્યા પછી આ રોડ આવી ગયો નર્મદે હર. આપણે આ રસ્તે જવાનું છે મારે. અને આ શું છે? નર્મદે હર પરિસર શું છે? જે હોય નર્મદે હર. ચલો આ રસ્તે નર્મદે હર. એકલા જંગલમાં જો આ નિશાની બાંધી છે, જોયું? આ લાલ કલરની ઝંડી નાની. અને આપણે જવાનું છે આ બાજુ. ઓલા આપણે સાધુ ગયા છે એક મહાત્મા પરિક્રમાના માર્ગે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. જો ઓલા રોડથી છે ને અમે લોકો આમ જતા હતા, બરાબર, જમણી સાઈડ. પણ અહીંયા અમને એમ કહેવામાં આવ્યું કે આ છે ને સામે છે ને, જે સામે આજે ઝાડ છે ને આટલા બધા, ત્યાં આગળ ગુફા છે બહુ મોટી. અને ત્યાં આગળ ગઈકાલે બહુ મોટો ભંડારો થઈ ગયો. તો આપણે ત્યાં આગળ દર્શન કરવા જઈએ છીએ. તો બની રહેજો મારી સાથે. નર્મદે હર. બહુ મને વિશ્વાસ હતો કે બહુ અલૌકિક સ્થાન છે. માં આ શ્રી 1008 શ્રી લંબે નારાયણ બાબા. નર્મદે હર નર્મદે હર. તો અહીંયા કંઈક ગુફા છે મોટી, જોઈશું આપણે. ભલે નર્મદે હર. શ્રી 1008 શ્રી લંબે નારાયણ બાબા ગુફા છે મોટી. ભલે તો મિત્રો આપણે દર્શન કરશું. બહુ મને તો બહુ અલૌકિક સ્થાન છે. મૈયાના તટ ઉપર છે. અહીંયા પાછળ છે નર્મદે હર હનુમાનજી મહારાજ. જુઓ, કરો દર્શન. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. એક આ બાજુ નર્મદે હર નારાયણ બાબાની સમાધિ. નર્મદે હર નર્મદે હર. અને આ ઋષિ મુનિ આપણા અહીંયા તો બહુ બધા ઋષિ મુનિઓ છે. નાગ દાદાની જય હો, નાગ દાદાની જય હો. પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ જરા. નર્મદે હર નર્મદે હર. અને અહીંયા આ ગુફા છે એની અંદર. એટલે આપણે જઈએ પછી પહેલાં અહીંયા જોઈ લઈએ. નર્મદે હર નર્મદે હર. ચલો, શિવજી મહારાજ તો છે જ તે અહીંયા. આ જો નંદી મહારાજજી. જઈએ છીએ દર્શન કરવા. નર્મદે હર. ચલો તો આપણે આવો અંદર. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. કાચબો, અરે દેડકો. નર્મદે હર. જો આ એકદમ પ્રાચીન ભોલેનાથ બાબા, એકદમ પ્રાચીન, અતિશય પ્રાચીન ભોલેનાથ. હનુમાનજી મહારાજની જય હો. નર્મદે હર નર્મદે હર. મંદિર તે પેલા બાબાની ગુફા અને મંદિર બહુ સરસ જગ્યાએ. પેલું મેન મંદિર જે બંધ હતું, તાળું મારેલું, તે શિવજીનું મંદિર હતું. તાળા મારીને રાખે. બોલો શું કહેવાનું. ગામનું નામ છે દેવરા, તહસીલ ડિંડોરી, જિલ્લો ડિંડોરી. તો હવે આપણે ગામમાં થઈને અહીંથી નીકળી જઈશું બારોબાર. નર્મદે હર. હેનોતા અને હેનોતા પછી દેવરા. ત્યાં આપણે ગુફાના દર્શન કર્યા, હનુમાનજી દાદાના દર્શન કર્યા, આપણે બાબાની સમાધિના દર્શન કર્યા. નર્મદે હર નર્મદે હર. તો મિત્રો, દેવરા પછી તાબડતોબ લાગીને જ ડિંડોરી ગામ છે. ભલે બહુ આપણે ડિંડોરી ગામમાંથી પસાર થઈ રહ્યા છે. નર્મદે હર. મિત્રો, બહુ મસ્ત ગામ છે ડિંડોરી. શ્રી રામજીનું મંદિર, સરસ જગ્યાએ. જો માનો પ્રેમ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો, તો આ દીકરીઓ છે ને, જો આ ઘરમાં રહે છે,
અને તેઓએ અમને લોકોને બધાને બિસ્કિટના એક પેકેટ આપ્યા. આ દિંડોરી, આખો દિંડોરી જિલ્લો કેટલું મોટું વિશાળ એકદમ. નર્મદે હર. દીકરીઓ સ્કૂલે જાય છે મારી. નર્મદે હર. દિંડોરી જિલ્લો જ ચાલુ છે હજી. કેટલું મોટું છે, બહુ મસ્ત છે, વિશાળ. નર્મદે હર, નર્મદે હર. ચલો આગળ તો પછી આગળ પ્રસ્થાન જ ચાલુ છે આપણું. નર્મદે હર. દિંડોરી આ જિલ્લામાંથી અમે લોકો આગળ પસાર થઈ રહ્યા હતા તો બાબાએ અમને લોકોને ચા પીવા માટે, ચા એટલે એક નંબર ચા એમ, એટલી મસ્ત. દરેક પરિક્રમા વાસીઓને પીવડાવે છે, જે ચાલતા જાય અને જે બાઇક ઉપર, જો આ બાઇક ઉપર 2 કપલ છે બાઇક ઉપર, તો એ લોકોને પણ ચા, બધાને જેમ ટોટલ પરિક્રમા વાસીઓને એમના તરફથી. ભલે નર્મદે હર, नर्मदे हर, नर्मदे हर. क्या नाम है आपका दुकान का? आरोग्य अमृत तुल्य. સરસ છે એમની કેફે, બહુ મસ્ત છે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો નર્મદે હર. તો જુઓ આપણે આ નર્મદા મૈયા આપણા અહીંયા જ છે. આ ઉપરથી પુલ જાય છે, દિંડોરી જિલ્લો છે. અને આપણે અમે આ તરફ જઈએ છીએ, જુઓ આ તરફ. અને આવ્યા છે અમે લોકો અહીંયાથી. ભલે મિત્રો, તો આ મૈયાના દર્શન આગળ પણ થશે. આપણે મૈયાના તટ ઉપર જ આગળ વધીએ છીએ. અહીંયા આગળ આશ્રમ પણ છે. અને જુઓ ઓલા ભાઈ અમને શું આપે છે? ફ્રૂટ. જોયું નર્મદે હર. આવું ફ્રૂટની તર ગોળ શું હશે? આ ગોળ જ હશે લગભગ. નર્મદે હર, નર્મદે હર. મૈયા છે, મૈયાના ઓલી બાજુનો તટ જાય, દક્ષિણ તટ ઓલી બાજુનો. આપણે જઈશું આપણે લગભગ 15 દિવસની અંદર આપણી તટ ઉપર હશું. 15 દિવસની અંદર. હા, નર્મદે હર, નર્મદે હર. ચલો તો પછી આગળ. મિત્રો નર્મદામાંનું એકદમ પ્રાચીન મંદિર છે. આપણે જઈએ છીએ હમણાં દર્શન કરવા અંદર. નર્મદે હર, નર્મદે હર. મિત્રો ભૈરવ દાદા. અને મિત્રો હું તમને કહી દઉં કે સુંદરમાં સુંદર માનો વિગ્રહ, બહુ અતિશય આનંદ એમ. માના જે ઓહો કેટલા સુંદર છે માં. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હનુમાનજી મહારાજ કી જય. કેટલું સુંદર ને એકદમ મનોરમ્ય દ્રશ્ય, અદ્ભુત. આપણે જશું પેલા તટે પર 15 દિવસની આજુબાજુ. 15 થાય ને 15, 17 થાય, જે થાય. અને કેમ કે બહુ ઘા કરતા નથી, આરામથી કરીએ છીએ. મા ભવતારીણી નર્મદા સેવા સમિતિ, ઉત્તર તટ દિંડોરી. તો અહીંયા આપણે ચા પ્રસાદ અને બાલભોગ માટે બોલાવ્યા અમને. આ આશ્રમ છે, અહીંયા પરિક્રમાવાસીઓ રોકાય પણ છે. આવો અંદરથી જોઈએ. એટલો સુંદર નજારો છે આ પરિક્રમાવાસીઓ માટે. અહીંયા રોકાવા માટેનો હોલ અને બહુ સરસ સુવિધાઓ, ઓઢવા પાથરવાની બધી જ સુવિધાઓ અહીંયા બાજુમાં ને બાજુમાં. અને આ જ રસ્તે સીધે આપણે આગળ પ્રસ્થાન. રામઘાટ આવશે, શેષ ઘાટ આવશે. ચલો જે પણ આવે આપણે તો ચાલવાનું જ છે પ્રભુ. નર્મદે હર. તો મિત્રો નર્મદે હર, નર્મદે હર મૈયા. તો દિંડોરી ગયું પછી લુકામપુર. આ લુકામપુર જગ્યા છે, બરાબર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એકદમ મૈયાના તટ ઉપર છે આ બધું. નર્મદે હર છે બધે. અને આ જુઓ સૌથી પ્રાચીન મંદિરો. જો આ રીતના સ્થાપત્ય એકદમ જુઓ કેટલું પ્રાચીન. આ જુઓ છે, હમણાંનું હશે. જો આ જ છે બધા. જય માં સતી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. સતી મહારાજ, સતી માતાજી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો જુઓ આ એક સહાયક નદી. નદીનું નામ છે રોરા નદી. અને મૈયા છે ને, જો અહીંયા છે ખૂણામાં. અહીંયા ત્યાં ઓલો દેખાય ને ઓલો પહાડ, એની પાછળ નીચે છે બસ. ત્યાંથી ઓલી તરફ વહે છે, બરાબર. તો આપણે એ પવિત્ર નદી આપણે દંડવત મારો. ઓહો પ્રભુજી, અહીંયા જંગલમાં ઘણા ટાઈમ પછી દેખાય. ઓહો આખી ટીમ.
આખી ટીમ ઓ બાપ રે બાપ ઉભા રહે મિનિટ. ઓહો આખી ટીમ જાતો મોજ. ઓહો હો આ તો ભયંકર આખું ટોળું આવ્યું. ઓહો એનો સરદાર તો જો જાબાજ જસીક કા જાબાજ નર્મદે હર. ઓહો આખી ટીમની ટીમ મોજ આવી. શિવ જો નાના વાનર જો શિવ. ઓહો હો જાબાજ આ જ લાગે છે બધા, મોટા જાબાજ જ છે બધા, જબરજસ્ત. નર્મદે માં ભગવતી જગદંબાઓ આપને મારા દંડવત. સાક્ષાત માં જગદંબાઓ છે આ બધી. ઓ મારું નાનું બટુલિયું. નર્મદે હર કેટલું અમરકંટક સુધી બધા કે આવો જ રસ્તો છે. હવે રામઘાટ આવશે, રામઘાટ મૈયાના તટ ઉપર. ચલો નર્મદે હર. મિત્રો આ ગામ છે ભેસલ ગામ, ડિંડોરી જિલ્લો. નર્મદે હર બાબા, નર્મદે હર. 700 જણાની જનસંખ્યા છે આ ગામમાં. નર્મદે અને ડિંડોરી જિલ્લો નર્મદે. રામઘાટ હજી 2.5 થી 3 કિલોમીટર છે. નર્મદે હર મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે આ ગામનું નામ છે ભર્રા ટોલા. આ ગામનું નામ છે ભર્રા ટોલા, ડિંડોરી જિલ્લો. તો મિત્રો આ ગામનું નામ તમને બધાને બતાડું છું તો એનું એક નોંધ લેજો. પરિક્રમાવાસી કોઈ પણ આવે પગેથી ચાલીને યાત્રા કરે અને આજનું જોગી ટીકરિયાથી તમારે અહીંયા સુધીનો આ રસ્તો, આ ગામનું નામ બધું મેં તમને અપડેટ આપેલું છે અને આપ્યું છે, તો નોંધ લેજો એની. નર્મદે હર તો જો આ ગામ જે જઈ રહ્યું છે પાછળ, ધુર્રા મર્રા ટોલા પછી લૂંટગાંવ, અને હવે અહીંયાથી 1 કિલોમીટર રામઘાટ આવશે. રામઘાટ તો આપણે રામઘાટ અત્યારના ત્યાં આગળ રોકાશું. અત્યારના સમજો 11:15 જેવું થઈ ગયું છે, તો ત્યાં જવું જ પડશે. નર્મદે હર આ તો લૂંટગાંવ છે. નર્મદેર બાબા રામઘાટ લૂંટગાંવ, રામ વનવાસ ક્ષેત્ર, નર્મદા તટ, રામકુંડ. ચલો આપણે જઈએ ત્યાં જ. कहाँ से जाना है बाबा? रामकुंड कहाँ से जाना है? આપણે આ લૂંટગાંવથી આગળ આજ ગામમાં આંગણવાડી બનેલી છે, નાના છોકરા છોકરીઓની ભણવાની. ત્યાંથી જમણી બાજુ કાચો રસ્તો છે, ત્યાંથી રામઘાટ રામકુંડ સુધી પહોંચી જઈએ આપણે. પછી ત્યાંથી ભોજન વગેરે પ્રસાદ લઈને ત્યાંથી નીકળીને ત્યાંથી 7-8 કિલોમીટર શેષ ઘાટ છે, શેષ ઘાટ. તો આજે રાત્રિ વિશ્રામ ત્યાં કરવાની ઈચ્છા છે. પછી જોઈએ મૈયા શું કરાવે છે, હા ને, બધું મૈયાના હાથમાં હોય. આ છે આંગણવાડી કેન્દ્ર લૂંટગાંવ, જિલ્લા ડિંડોરી. તો આ ગામમાંથી ઇધર છે એ ભાવ, તો ઇધર છે રામઘાટ. અહીંયાથી જવાનું છે આ રસ્તો રામઘાટ તરફ, અને ત્યાંથી પછી મૈયાના તટે તટે આપણે આગળ તરફ જશું. કેમ કે જોગી ટીકરિયાથી પેલો રસ્તો બિલકુલ ઉબડ ખાબડ ને એકદમ થોડો ક્રિટિકલ હતો, એટલે અમને બધા એ જ સુઝાવ આપ્યો. ત્યાં બાપુએ પણ એ જ કીધું કે તમે અહીંયાથી આ ગામમાં છે ને રામઘાટ તરફ જતા રહો, પછી ત્યાંથી તમે મૈયાના તટે તટે જતા રહેજો આગળ, ભલે નર્મદે હર શેષ ઘાટ સુધી. ચલો ઠીક છે, નર્મદે હર. મિત્રો અહીંયા આપણે આવી તો ગયા છે રામઘાટ તરફ, રામઘાટ પહોંચી ગયા છે, અને આ જો મૈયા સામે દેખાય, ભલે. આ જે છે તે રામઘાટનો આશ્રમ. આપણે ત્યાં પહોંચીને પહેલાં આપણો આસન લગાડીએ ને પછી દર્શન કરીએ ને પછી શાંતિથી આગળના કામ આગળ. નર્મદે હર. મિત્રો મસ્ત ઘાટ છે રામઘાટ, અને અહીંયાના તટેથી જ આગળ વધશું. નર્મદે હર બાબા, નર્મદે હર. આવો આપણે દર્શન મેલા કરીએ પહેલાં આપણું આસન મૂકીને. પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની જય હો. છે તો હનુમાનજી બંને
નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એટલે એકદમ પ્રાચીન ગણપતિજી છે, હનુમાનજી છે. નર્મદે હર, દે હર, નર્મદે હર. મહાદેવજીની જય હો. મસ્ત મૈયા, એકદમ મૈયાનું એકદમ નાનું સ્વરૂપ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મૈયા છે અહીંયા સાધ્વીજી, અહીંયા રામઘાટ ઉપર, અને એમનું નામ છે મીરાપુરીજી, અને એમની સાથે સહયોગી છે આ વેદકુમાર પાંડેજી. બહુ સરસ એવું સારું એવું ધ્યાન રાખે છે. તો જરા થોડું હું એમનો બારકોડ એમનો હું મૂકીશ, અને બારકોડ કિસકે નામ પે ક્યાં નામ બોલે? ટીકામ, હરીશભાઈ ટીકામના નામે એમનું એકાઉન્ટ એ ઓપરેટ કરે છે. તો એમના નામનું છે. તો એ બહુ અહીંયા સારી રીતના અહીંયા આશ્રમની જોડે જોડાયેલા છે. તો આપ જરા થઈ શકે ફૂલની ને ફૂલની પાંખડી. તો નર્મદે હર, નર્મદે હર. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 14 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 104મો, અને અત્યારે હું આવ્યો છું રામઘાટ પાસે, દિંડોરી જિલ્લામાં રામઘાટ, બરાબર છે, આપણે જોગી ટીકરિયાથી 15-15.5 કિલોમીટર પછી. તો મિત્રો અહીંયા આશ્રમ બહુ ઓલી રીતના સંભાળે, બાબા બહુ ધ્યાન આપે છે. મૈયા પણ છે, એટલે સાધ્વી મૈયા છે આપણે 10 નામી સમાજના, બહુ સારી રીતના સંભાળે છે. મેં પોતે જોયું છે. તો હું અત્યારના અહીંયા હું એટલે તમને રિક્વેસ્ટ ખાસ કરું છું કે અહીંયા તમારાથી આપનાથી જે પણ થઈ શકતું હોય તો અહીંયા હું બારકોડ હું એમનો મૂકીશ. જે બારકોડ છે એ હરીશભાઈ ટેકામ કરીને જે કોઈકનો એમનો છે, પણ એ આશ્રમને બહુ સારો એવો સપોર્ટ કરે છે, એવું બાબાનું ને મૈયાનું કીધું, મૈયાઓએ કીધું. તો હું એ અહીંયા રેગ્યુલર એનાથી પણ વિશેષ બધું લાવીને અહીંયા આશ્રમને ચલાવવાનો પ્રયત્ન કરે છે, અને બહુ સારી રીતના. એકદમ સત્ય કહું છું. મેં જે રીતના મેં પોતે પણ જોયું અને બધું જોયું. અમે તો અમારી રીતના બધું મૈયાની કૃપાથી બધું થતું જ હોય છે. પણ તે છતાં પણ હું આમાં એમનો બારકોડ મૂકીશ. હરીશભાઈ ટેકામના નામનું એકાઉન્ટ છે, પણ અહીંયા હું એમનો મોબાઈલ નંબર પણ મૂકીશ, જે બાબાનો પોતાનો અહીંયા સંભાળે, વેદકુમાર પાંડેજી. તો એમનો નંબર પણ હું અહીંયા ડિસ્પ્લે કરીશ, બરાબર છે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ એમનો નંબર. તો મિત્રો થઈ શકે તો વાતચીત કરીને પણ તમારાથી જે પણ થતું હોય તે તમે એમને સહયોગ કરી શકો છો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ આ રામઘાટ આશ્રમ, અને મૈયા જઈ રહ્યા છે મીરાપુરીજી. અને કહેવાય છે કે વનવાસ દરમિયાન રામજી અહીંયા રોકાયા હતા. અહીંયા એમનો રામજીનો કુંડ પણ છે એમ કહે છે. પણ એ કુંડ, હવે એ કુંડમાં સ્નાન એટલે મૈયાને એક કોઈ જગ્યા હોય ત્યાં પર્ટિક્યુલર ત્યાં આગળ સ્નાન કરતા હોય, એવું હોય, બીજું કંઈ નહીં. તો આપણે દર્શન કરી લેજો. રામકુંડ, લૂંટગાંવ, દિંડોરી જિલ્લો, ભલે નર્મદે હર, નર્મદે હર. આપણે આગળ પ્રસ્થાન કરીએ. અહીંથી અમે લોકો આવ્યા છે, અને આમ અહીંયા એકદમ બાજુમાં, અને આ જુઓ અહીંયાથી પાછો પગદંડીવાળો રસ્તો, નીચે ઉપર ઉબડ ખાબડ, ખાડા ટેકરા, મૈયાની મોજ, પરિક્રમાની મોજ, આનંદ. ભલે મિત્રો, તો આવી રીતના જ આગળ વધું છું. નર્મદે હર. હા શિવજી, હા બહુ જ પ્રાચીન, મારા રામજી, મારા શિવજી. ઋષિ મુનિની જય હો, જય હો. આવી રીતના આવવું પડે છે, અને આવી રીતના જ આવીએ છીએ એમ બધા. જો ઉપરથી નીચે ઉતરતા. નર્મદે હર. ચલો હવે આગળ આપણી માં નર્મદામાં. નર્મદે હર. મિત્રો આ જુઓ મૈયા આપણી, અને હું એકદમ મૈયાના તટેથી અમે લોકો ચાલીએ છીએ. જુઓ 5 જણા છીએ. આ રસ્તે બધા બહુ ઓછા આવે, બહુ લાંબુ પડે. અને જે મારી સાથે જે હતા ને, જે જબલપુરમાં ગ્વારી ઘાટમાં, એ લોકો બધા પહોંચી ગયા ગઈકાલે જ અમરકંટક, અને અમે લોકો હજી અમરકંટકથી 80 કિલોમીટર પાછળ છીએ. એનું કારણ કે ઘુમાવ ફરીને બહુ મૈયાના તટે પણ મોટા સાધુ સંતોએ અમને લોકોને કીધું છે, મન તો કીધું ખાસ કે બેટા કુછ ભી કરના, કુછ ભી હો જાય, પર મંડલા હો કરી જાના.
તો અને એક હોય તો કહું તમને, કેટલા સંતોએ કીધું, કેટલા સજ્જન વ્યક્તિત્વોએ કીધું, કેટલા આશ્રમમાં બહુ સારું એવું યોગદાન આપવાવાળા સાધુજન જેવા માણસોએ પણ કીધું કે કંઈ પણ થઈ જાય પણ મંડલાથી જજે ભાઈ. તો આ મંડલાથી નીકળ્યા છે. તો હવે હા, વચ્ચે એક જ દિવસ અમે લોકો પરમ દિવસનો કે માલપુરથી વિક્રમપુર પહોંચ્યા. બસ વિક્રમપુરથી પાછું જોગીટી કર્યા, જોગીટી કર્યાથી પાછું તમારી સામે જ છે બધું. બસ એ કંઈક તટનો રસ્તો પેલો નૈવત જેવો હતો, કંઈ બ્રેક તૂટી ગયો હતો એવું અમને કીધું. એટલે અમને કીધું રોડ પરથી જાઓ, તો રોડ પરથી ગયા પાછા ફરીથી મૈયાના તટ ઉપરથી. તમારી સામે જ છે મારા ભગવાન. તો બની રહેજો મિત્રો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. ચા ચૂંદડી બાંધી છે ને, નર્મદે હર. મિત્રો તો આ જુઓ દક્ષિણ તટ ઉપર સામે એક ઘાટ આવ્યો છે. હવે અહીંયા આની આગળ છે ને, તો આપણે આ રસ્તે પાછું આગળ જઈશું ને તો હનુમાન ઘાટ આવશે ને પછી શેષ ઘાટ આવશે આગળ. આ જ રસ્તે આપણે ઉત્તર તટ ઉપર આપણે ઓલી બાજુ હમણાં તો જવાય જ નહીં. પછી ત્યાંથી રસ્તો હશે તો જશું. આ તો ગામવાળા અહીંયાથી ત્યાં આગળ ગયા છે લગભગ. જે છે એ આપણે જોશું આગળ. બરે નર્મદે હર. બપોરના 3:33. આ મને લાગે છે ત્યાં સુધી આ હનુમાન ઘાટ છે, હનુમાન ઘાટ. અને એની આગળ જો પેલા લગભગ 2 પરિક્રમા થઈ જાય છે એવું દેખાય તો છે. बाबा ये हनुमान घाट है. हाँ हनुमान घाट सरस आश्रम. कहाँ से आने का है बाबा? आगळથી જવાનું છે. નર્મદે હર. સરસ છે, બહુ મસ્ત છે નર્મદે. મિત્રો નર્મદે હર તો જુઓ પેલું સામે દેખાય ને એ શેષ ઘાટ આશ્રમ. બરાબર. તો આપણે ત્યાં આગળ લગભગ આજે આખી રાત, આજે રાત્રિ વિશ્રામ ત્યાં કરવાનો છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો જો આ નર્મદા મૈયા છે, પેલો આપણે શેષ ઘાટ આશ્રમ છે. અને એક ચારેય બાજુ તમે નજર ફેરવી લો. હું ક્યાં આગળ આવ્યો છું આપણે નર્મદે હર, નર્મદે હર. તો બની રહો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો પેલું ઝાડ છે ને એની પાછળ જે ઓલો આશ્રમ અવાજ આવે છે ત્યાંથી હું આ પહાડ ઉપર ચડીને અહીંયાથી નીચે ઉતરીને અમે લોકો અહીંયાથી આવ્યા. નર્મદે હર, નર્મદે હર. બહુ જ ભયંકર રસ્તા છે. મૈયાના તટનો રસ્તો તો બાપરે બાપ, બાપરે બાપ શું કહીએ. નર્મદે હર. જુઓ આ આશ્રમ હવે આવી ગયો છે, શેષ ઘાટ આશ્રમ. ચલો આજે રાત્રિ વિશ્રામ અહીંયા જ કરશું. કાલે શિવરાત્રિ છે, કાલે 15 તારીખ. જોઈએ હવે શું થાય છે આગળ. નર્મદે હર. મિત્રો અંતે આપણે પહોંચી ગયા છે શેષ ઘાટ. અહીંયા લગભગ શિવજીનું મંદિર છે પ્રાચીન. આ મૈયાનો એકદમ નજીકનો તટ અને બહુ સરસ ને બહુ સુંદર ને બહુ જ રમણીય આશ્રમ. અને પાછું વિશાળ સંકુલ બનાવેલું છે, સારો આશ્રમ બનાવેલો છે મિત્રો. ભલે તો હવે આપણે પહેલાં આસન લગાડીને પછી આપણે દર્શન કરીએ. હું તમને વર્ચ્યુઅલ
વાસ્તવિકતાના અહીંયાના દર્શન કરાવું આપ સર્વને. નર્મદે હર નર્મદે હર. સરસ ને બહુ સુંદર મિત્રો. તો જુઓ આ શેષ ઘાટ આશ્રમ સરસ ને સુંદર. અને આ ઘાટ છે એ બહુ મજા આવશે. કાલ સવારે તો સ્નાન કરવાની આનંદ આવી જશે. નર્મદે હર નર્મદે હર. ઘાટ દૂધી આશ્રમ, જિલ્લા અનુપપુર આવી ગયું, કેમ કે આપણે આ દૂધી નદીને આપણે અહીંયાથી પાર કરી લીધી એટલે. અને આ શેષનાગ દાદાનું આ સ્થાન છે અને હાજરે હાજર સ્થાન છે. તો આપણે જોઈ લો કેટલું સરસ ને એકદમ મસ્ત આમ શેષનાગ દાદાનું નર્મદે હર. આજો એકદમ પ્રાચીન શિવલિંગ શિવજીનું નર્મદે હર. શિવજીનું મંદિર આપણે દર્શન કરશું, પછી પહેલાં આપણે ઉપર જતા રહીએ વ્યવસ્થિત. नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर. कहाँ पे लगाया बाबा आसन? हॉल में. अच्छा बूट चप्पल वहाँ पर लेने. नर्मदे हर. સરસ છે, બહુ સુંદર, એકદમ મસ્ત રમણીય. ઓહો, આ તો બહુ બિગ જાયન્ટ, બહુ મોટો છે આશ્રમ. આવો આપણે ત્યાં જ જઈએ. નર્મદે હર નર્મદે હર. બહુ મસ્ત સંકુલ છે. જો આ છે ને કેટલું પ્રાચીન છે. હવે આપણી ગૌ માતા. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. અહીંયા પણ મંદિર છે નર્મદે હર. જો મસ્ત હોલ ફર્સ્ટ ક્લાસ. નર્મદે હર. અને આ જે છે ને એ દૂધી નદી છે. દૂધી નદીનો સંગમ કહેવાય અને શેષનાગ દાદાનું આ સ્થાન કહેવાય. શેષનાગ દાદાનું રમણીય સ્થાન અને એકદમ પ્રાચીન શિવજી. ચલો આપણે દર્શન કરીએ. આપણે ભરીને લઈ લો જલ. તો મિત્રો, આ તો આપણે અહીંયા શિવજીનું તો નથી, પણ શિવજીનું મંદિર પણ છે આપણે ત્યાં. અને આ છે હનુમાનજી મહારાજ. નર્મદે હર નર્મદે હર. બહુ મસ્ત છે. હનુમાનજી મહારાજની જય. નર્મદે હર. આ છે આપણે અન્નપૂર્ણા માતાજીનું સ્થાન. દૂધી નર્મદાજી સંગમ ઉપર શેષઘાટ આશ્રમમાં. શેષઘાટમાં ભલે નર્મદે હર. આવો આપણે શિવજીને દર્શન કરીએ વ્યવસ્થિત. મિત્રો આ જુઓ નંદી મહારાજ, એમની જય હો. અને આપણે શેષઘાટ મહાદેવ. નર્મદે હર. અતિશય પ્રાચીન. નર્મદે હર. કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 14 ફેબ્રુઆરી 2026 અને આજનો દિવસ છે શનિવાર. તો હું અત્યારના આવ્યો છું શેષ ઘાટ ઉપર. દૂધી નર્મદા સંગમ, દૂધી સંગમ કહેવાય. અને હવે જિલ્લો થઈ ગયો અનુપપુર. એટલે હવે અહીંથી માત્ર 75 કિલોમીટર જ આપણે અમરકંટક બાકી છે. 75 કિલોમીટર એપ્રોક્સિમેટલી અંદાજે. તો મિત્રો અને અત્યાર સુધીની પરિક્રમા અંદાજે મેં સમજો ને કે 950 કિલોમીટર જેવું બાકી છે. હવે 950 થી 950 કિલોમીટર ઓમકારેશ્વર સુધી. આપણે એમાં બધું આવી ગયું, અમરકંટક પણ આવી ગયું, બધું આવી ગયું. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, ખાસ ભૂલતા નહીં. અને બીજું કે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની જય હો, सनातन धर्म की जय हो, अपने अपने मात पिता की जय हो, अपने गुरुदेव महाराज की जय हो, भारत माता की जय हो. અને આપ સર્વને આવતીકાલની શિવરાત્રિનું તમને બધાને એડવાન્સમાં તમને શિવરાત્રિની શુભકામના. મારા ગુરુજીને ત્યાં આગળ આવતીકાલથી હવનની શરૂઆત થશે. ગુરુજી તમને પણ શ્રી 1008 શ્રી માધવાચાર્યજી મહારાજ, મલાડ ઈષ્ટ તપોવન, શ્રી સંકટ મોચન હનુમાન ટેકરી, આપને પણ મારા દંડવત. મારા મમ્મીને પણ શિવરાત્રિની શુભકામના આવતીકાલની. અને મારો પરિવાર, મારો પોતાનો પરિવાર જે મને બહુ જ મને સાથ સહકાર આપે છે, તેમને પણ આવતીકાલની એડવાન્સમાં શિવરાત્રિની શુભકામના. અને આપ તમામ લોકોને એડવાન્સમાં શિવરાત્રિની શુભકામના. તો આ સાથે હું આ પૂર્ણાહુતિ કરું છું વિડીયોની આજની. નર્મદે હર નર્મદે હર નર્મદે હર.